મિત્રો તમે જ્યારે બસમાં મુસાફરી કરો છો ત્યારે ધૂમ્રપાન અમુક લોકો ધૂમ્રપાન કરતા હોય છે, પણ દરેક લોકો યાદ રાખવું કે બસની અંદર મુસાફરી કરતી વખતે ધૂમ્રપાન કરવું નહીં. ધૂમ્રપાન કરવાથી બસ સળગવાની પણ શક્યતા રહે છે અને આજુબાજુ જે પેસેન્જર બેઠેલા હોય તેમને શ્વાસની તકલીફ હોય છે, તેમને પણ તકલીફ પડે છે. તો મારા મિત્રો બસમાં બેસીને ધૂમ્રપાન કરશો નહીં. અને બીજું ભાવિકાબેન પણ અમારે શું કહે છે તે જાણો. મુસાફરો, તમે જ્યારે બી બસમાં મુસાફરી કરો છો ત્યારે કોઈ બી બસ હોય, લોકલ, એક્સપ્રેસ કે કોઈ બી બસ હોય, બધામાં સૂચના લખેલી જ હોય છે કે ધૂમ્રપાન કરવું નહીં. જેનાથી ગંદકી થશે નહીં. બસ સ્ટેન્ડ કે અન્ય કોઈ બી જગ્યાએ જાહેર સ્થળે બી તમારે ધૂમ્રપાન કરવું નહીં. જેના કારણે તમે બી સ્વસ્થ રહેશો અને આજુબાજુનું વાતાવરણ બી સ્વસ્થ રહેશે. જય જય ગરવી ગુજરાત. અને જાહેર જગ્યા પર બસ સ્ટેન્ડ હોય કે કોઈ બી જાહેર જગ્યા હોય એ જગ્યા પર પણ ધૂમ્રપાન કરવું નહીં. ધૂમ્રપાન કરવાથી તમારા શરીરને નુકસાન પહોંચે છે અને કેન્સર જેવા રોગો પણ થાય છે. જય જય ગરવી ગુજરાત.